હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવું ભીંડાનું શાક। તમે બધી જ રીતે ભીંડાનું શાક બનાવ્યું હશે, પણ તમે આ રીતે તો ક્યારેય નહીં બનાવ્યું। આ રીતે જો તમે બનાવશો, તમે વારંવાર બનાવશો અને બાળકો પણ ખૂબ મજાથી ખાશે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક વાટકી આપણે ડુંગળીને કટ કરી લીધી છે, ટમાટરને એકદમ સરસ રીતે છીણી લીધું છે અને એક મોટા બટેટાને બાફીને લીધો છે અને આપણે ભીંડા છે તેને આ રીતે નાની નાની સ્લાઇસમાં કટ કરી લીધા છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરીશું અને જે ભીંડી છે તેને ફ્રાય કરી લઈશું। તો એકદમ સરસ એવી ભૂનાઈ જાય આપણી ભીંડી ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ભીંડી છે તે એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે। તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તે જ આપણે કઢાઈમાં તેલ એડ કરી અને 1 ચમચી જીરું એડ કરી દઈશું। જીરું એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે તેમાં ડુંગળી એડ કરી અને ડુંગળીને એકદમ સરસ રીતે આપણે સાતળી લેવાની છે। તો ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે ટમાટરની પ્યુરીને એડ કરીશું અને એકદમ સરસ રીતે ટમાટરની પ્યુરી અને ડુંગળીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી એડ કરીશું। જો તમે ના ખાતા હોય લસણ તો સ્કીપ પણ કરી શકો છો। હવે તેને ફ્રાય કરી લઈશું। ત્યારબાદ તેમાં મસાલા કરીશું। તો 2 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે બાફેલા બટાટાને એડ કરીશું અને આપણે જે ભીંડી ફ્રાય કરી હતી તેને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો જેને એકદમ મજેદાર અને એકદમ ટેસ્ટી એવી આપણી ભીંડી, તો આપણી ભીંડીનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો ઉપરથી દાણા સ્પ્રિંકલ કરી અને આપણે ભીંડીને સર્વ કરીશું। તો ગરમા ગરમ ભીંડીને સર્વ કરો અને એન્જોય કરો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ। અને અમારા વિડીયોને તમે ક્યાંથી જોઈ રહ્યા છો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે અને આવા નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।